પોલીસ અરજી અને એફઆઈઆરમાં શું ફરક છે? ઘણા લોકો એવું સમજે છે કે પોલીસ અરજી અને એફઆઈઆર એક જ છે, પરંતુ બંને અલગ અલગ છે. ક્યારેક જેને ખબર ના હોય અને પોલીસ સ્ટેશન જાય તો ફરિયાદ કે અરજીની જગ્યાએ એફઆઈઆર લખાવીને આવે છે. તો આજે આપણે જાણીશું કે ક્યારે કોની મદદ લેવી. નમસ્કાર, આજના જાણવા જેવા સાથે હું છું દીપિકા. ભારતમાં કાયદા અને પોલીસ પ્રોસેસ અંગે લોકોમાં ઘણીવાર ગૂંચવણ રહે છે. પોલીસ અરજી અને એફઆઈઆર બંને અલગ છે. આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે કાયદાકીય રીતે એનો અર્થ અને અસર ઘણી જુદી જુદી હોય છે. પહેલા એ સમજીએ કે પોલીસ અરજી શું છે. પોલીસ અરજીનો સરળ અર્થ એ છે કે કોઈ નાગરિક પોતાની ફરિયાદ અથવા સમસ્યા અંગે પોલીસને જાણ કરે છે. અરજી લેખિત સ્વરૂપે હોઈ શકે છે કે મૌખિક રૂપે પણ આપી શકાય છે. પોલીસ અરજીને ડાયરીમાં નોંધે છે, પરંતુ તે હંમેશા એફઆઈઆર નથી હોતી. અરજીનો હેતુ માત્ર પોલીસને માહિતી આપવાનો હોય છે, જેમ કે પાડોશી સાથેનો ઝઘડો, ગુમ થયેલો દસ્તાવેજ, ચોરીની શંકા વગેરે. અરજી બાદ પોલીસ પ્રાથમિક તપાસ કરે છે અને નક્કી કરે છે કે કેસ નોંધવો છે કે નહીં. હવે એ સમજી લઈએ કે એફઆઈઆર શું છે. એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. એ કાયદાકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કોઈ પણ જટિલ ગુનાની માહિતી સૌથી પહેલા પોલીસ પાસે પહોંચે છે, ત્યારે તે એફઆઈઆર તરીકે નોંધવામાં આવે છે. ગુનો નોન કોગ્નિઝેબલ કે કોગ્નિઝેબલ છે, તેના આધાર પર પોલીસ કાર્યવાહી શરૂ કરે છે. અને આ ગુનામાં હત્યા, રેપ, ચોરી, લૂંટનો સમાવેશ થાય છે, જેના માટે પોલીસ સીધા આરોપીને પકડી શકે છે. એફઆઈઆર નોંધાવ્યા પછી પોલીસને કાયદેસર રીતે તપાસ કરવાની ફરજ પડે છે. અરજી અને એફઆઈઆર વચ્ચેનો તફાવત સમજી લઈએ તો બંને વચ્ચેનો તફાવત જોઈએ તો એ છે કે નાના મામલાઓ હોય, જેમ કે ઝઘડો, ગાળાગાળી, નાની ધમકી, અને બધા જ અરજી કરી શકાય છે. અને મોટા ગંભીર ગુનાઓ જેમ કે રેપ, અકસ્માત, મર્ડર, ચોરી, લૂંટ, દારૂ વગેરેમાં મામલામાં એફઆઈઆરનો સહારો લેવો પડે છે. આ અંગે કાયદો શું કહે છે? તો ભારતીય દંડ સંહિતા મુજબ જો કોઈ કોગ્નિઝેબલ ગુનાની માહિતી પોલીસને આપવામાં આવે તો પોલીસ અધિકારી માટે એફઆઈઆર નોંધવી ફરજિયાત છે. જો પોલીસ એફઆઈઆર નોંધવા ઇનકાર કરે તો નાગરિક સીધા મેજિસ્ટ્રેટનો સંપર્ક કરી શકે છે. સામાન્ય માણસ માટે શીખવા જેવી વાત એ છે કે ઘણા લોકો અરજીને જ એફઆઈઆર માની લે છે, જેના કારણે તેઓ કાયદાકીય સુરક્ષા ગુમાવી દે છે. એટલે જો ગુનો ગંભીર હોય તો સીધા એફઆઈઆર નોંધવી જોઈએ. અરજી માત્ર એક જાણકારી છે, જ્યારે એફઆઈઆર કાનૂની કાર્યવાહીનો દરવાજો ખોલે છે.